પ્રણામ. કેમ છો મારા વહાલા ગુજરાતીઓ? ચાલો આજે તમારે મારા એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. શું તમારી આસપાસના લોકોમાંથી કોઈ વ્યક્તિ ડિપ્રેશનથી પીડિત હોય તો તમને ખબર પડશે કે આ વ્યક્તિ બીમાર છે અને તેને તમારી મદદની જરૂર છે? મોટા ભાગે તમે પારખી શકતા નથી, કેમ કે શારીરિક બીમારી હશે તો એ ભૌતિક તલ પર તમને દેખાશે. શારીરિક પીડિત વ્યક્તિને લોકો સહાનુભૂતિ આપશે, સાથ આપશે, પણ ડિપ્રેશન અથવા માનસિક બીમારી સ્થૂળ શરીરના તલ પર નથી હોતી. તેથી બાહ્ય રીતે મોટા ભાગે દેખાતી નથી, એટલે કોઈને ખ્યાલ પણ નથી આવતો, અને કોઈને ખ્યાલ જ ના આવે તેના પરિણામ સ્વરૂપ તેમને સહાનુભૂતિ પણ નથી મળતી. બીજા લોકોને જાણ ના હોય એટલે બહારી મદદ પણ નથી મળતી. તો ચાલો આજે આપણે આ મુદ્દા પર ચર્ચા કરીશું. મારી આપને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી મારી સાથે બન્યા રહેજો. આજે આપણે ડિપ્રેશન અને નવી પેઢી વિશે વાત કરીશું. પહેલાના સમયમાં આજના જમાના જેવો ફાસ્ટ યુગ નહોતો. લોકો માત્ર ગામના લોકો અને સગાવહાલાને જ ઓળખતા. આટલી જ દુનિયા હતી. આથી લોકોમાં દેખાદેખી, સ્પર્ધા, ઈર્ષ્યા, અદેખાઈના કીડા ઓછા હતા. આથી એવું કહી શકાય કે માનસિક બીમારીઓ ઓછી હતી. હતી તો ખરી જ, પણ લોકો તેના વિશે અંજાન પણ હતા. માનસિક બીમાર વ્યક્તિને ગાંડામાં ખપાવી દેતા. પરંતુ હવેની નવી પેઢીનો યુગ તદ્દન અલગ છે. દરેક વાતમાં સ્પર્ધા, સતત વ્યસ્ત રહેવું. નેટના લીધે વ્યક્તિ ગ્લોબલ બની ગયો. વધારે પડતા જંક ફૂડ વાળી જીવનશૈલી, પાયામાંથી સમજણ પ્રજ્ઞાનો અભાવ, આ બધા કારણોના લીધે નવી પેઢી નાની નાની મુશ્કેલીઓમાં ડિપ્રેશનમાં જતી રહે છે. તો મેં આ વિષય ઉપર મનન ચિંતન કર્યું અને ખુદ હું પણ આનો શિકાર બનેલ, એટલે સ્વ અનુભવ પણ મારી સાથે છે. મેં આ બાબતે ખૂબ વિચાર્યું કે કેમ લોકો આ વિષય ઉપર ખુલીને વાત પણ નથી કરી શકતા. આવી વ્યક્તિ સાયકિયાટ્રિસ્ટની મદદ લેવામાં પણ કેમ અચકાય છે? આવા સમયે શ્રેષ્ઠ મદદ કોણ કરી શકે? પાયામાં કેવી સમજણ હોવી જોઈએ કે જેથી વ્યક્તિના જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે ત્યારે એમાંથી બહાર નીકળી શકે? આના પર વિચાર કરતા એવું જણાયું કે જેમ નાનપણથી ભણી ગણીને નોકરી, ધંધા, પૈસા કમાવા, પદ પ્રતિષ્ઠા મેળવવી, આ બધું આપણી શિક્ષણ વ્યવસ્થા, ઘર, પરિવાર કે સમાજ શીખવે છે, પણ તેની સાથે સાથે મન, વિચાર, ચિત્ત અને બુદ્ધિ કઈ રીતે કામ કરે, એવં તેનો વિકાસ કઈ રીતે કરી શકાય, એ તો શીખવવામાં આવતું જ નથી. આવું શીખવ્યું હોત તો કદાચ ડિપ્રેશનની સામે વ્યક્તિ પોતે જ લડવા માટે સક્ષમ હોત, અથવા વ્યક્તિ પહેલેથી જ માનસિક રીતે એટલો મજબૂત હોય કે ડિપ્રેશન આવે જ નહીં. પહેલાના ઋષિમુનિઓ જે ગુરુકુળ પ્રથા થકી શિક્ષણ આપતા, તેની એ જ ખાસિયત હતી. તેઓ મનુષ્યના જીવન માટે જરૂરી તમામ વ્યવસ્થા, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ તમામ આયામો વિશે શિષ્યોને જ્ઞાન આપતા. વ્યક્તિના જીવનમાં આવતી તમામ પરિસ્થિતિમાં મનુષ્ય કેવી રીતે શ્રેષ્ઠ કાર્ય કરી શકે એ તમામ જ્ઞાન આપવામાં આવતું હતું. એટલે પ્રાચીન ભારતમાં શિક્ષણ સમગ્ર વિશ્વમાં મોખરે હતું. ત્યારે શિક્ષકો આત્મજ્ઞાની હતા. જ્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય ત્યારે સૌ પ્રથમ તેની મદદ કોણ કરી શકે?
જરા વિચારીને કહો મને. સૌ પ્રથમ તો પોતે જ પોતાની મદદ કરી શકે, ખરું ને? જો એ વ્યક્તિ માનસિક મજબૂતી ધરાવતો હશે તો પોતે જ પોતાની મદદ કરી શકે. તો હવે પ્રશ્ન એવો થવો જોઈએ કે વ્યક્તિ માનસિક રીતે મજબૂત કેમ બની શકે? વ્યક્તિ માનસિક મજબૂત ત્યારે જ બની શકે જ્યારે સાચા અર્થમાં અધ્યાત્મને સમજશે. અધ્યાત્મથી તેની બુદ્ધિમાં વિવેક આવશે. તમે જ મને કહો મારા ગુજરાતી સાથીઓ, જો વ્યક્તિને પોતાનું અંતઃકરણ કહેતા મન, વિચાર, ચિત્ત, બુદ્ધિ કઈ રીતે કાર્ય કરે છે એ જ ના ખબર હોય તો તેના માધ્યમથી શ્રેષ્ઠ કાર્ય કેમ કરવું તેની કેમ ખબર પડશે? કેમ કે અધ્યાત્મ દ્વારા જ મનુષ્ય પોતાના અંતઃકરણનો અભ્યાસ કરી શકશે, સ્વ અધ્યયન કરી શકશે. ઘરમાં તમે કોઈ મશીન લાવો છો તો તેની સાથે મેન્યુઅલ હોય છે, જેમાં તે મશીન શ્રેષ્ઠ રીતે કઈ રીતે કાર્ય કરે છે તેની જાણકારી હોય. જો તમને મશીનનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી આવડતું તો એ યોગ્ય રીતે કાર્ય જ નહીં કરી શકે, પછી ભલે તે મશીન સર્વશ્રેષ્ઠ હોય. એવી જ રીતે માનવીય અંતઃકરણ કેવી રીતે કામ કરે છે એ ખબર જ નહીં હોય તો તેની સાથે શ્રેષ્ઠ રીતે કાર્ય કેવી રીતે લઈ શકશો? માનસિક બીમારી એટલે અંતઃકરણનો વિકાર. જો અંતઃકરણને સમજી શકશો તો એનામાં ઉદ્ભવેલા વિકારને સમજી શકશો અને તેનો ઉપાય પણ શોધી શકશો. મેં ઘણીવાર એવું સાંભળ્યું છે કે ડિપ્રેશનથી પીડિત વ્યક્તિઓ આત્મહત્યા તરફ દોરાય છે. આજકાલની નવી પેઢી જો સહી અધ્યાત્મ અર્થાત ખુદની બુદ્ધિની પ્રજ્ઞાનો વિકાસ તરફ નહીં વળે તો એ ડિપ્રેશનનો શિકાર બનશે એવી સંભાવનાઓ છે. જેમ આજે પશ્ચિમી દેશો ડિપ્રેશનનો શિકાર બની ગયા છે, બિલકુલ એવી જ રીતે આપણે પણ બનીશું. પશ્ચિમી દેશોમાં સુવિધાના નામે કોઈ કમી નથી, પરંતુ છતાંય અંદરથી ખાલીપન, અભાવ તેને કેમ ભરવો એ પશ્ચિમના લોકો જાણતા નથી. તેથી ડિપ્રેશનમાં સરી પડે છે. અને ભારતની નવી પેઢી જો ધર્મના મૂળ સુધી નહીં પહોંચે તો એ પણ આમ જ અટવાશે. કારણ કે આજે તો ડિપ્રેશનનું એક કારણ તો આ તથાકથિત પંથ સંપ્રદાય જ છે. માટે ધર્મના વાસ્તવિક મૂળને જાણવું પડશે. મારા માર્ગદર્શક પાસેથી મેં જાણ્યું કે મનુષ્યમાં જે અભાવ, ખાલીપન છે એ માત્ર ને માત્ર સ્વયંની જાણ કહેતા આત્મબોધ થકી જ ભરી શકાય છે. અને આ વિશ્વના દરેક વ્યક્તિને સરખી લાગુ પડે છે. મારી વાત સરખી સમજજો. સાચા અર્થમાં અધ્યાત્મ નવી પેઢી સમજશે ત્યારે જ નવી પેઢીનું ઉત્થાન થશે. ત્યારે માત્ર ડિપ્રેશનથી બચશે એમ નહીં, પણ ત્યારે તેનો સર્વાંગી વિકાસ પણ થશે. એટલે મારા ગુજરાતી સાથીઓને મારી હૃદયથી વિનંતી છે કે મારી વાત વિવેક બુદ્ધિથી સમજજો. જો તમને મારી કોઈ પણ વાત વિશે પ્રશ્ન થતો હોય અથવા ના સમજાતી હોય તો મને કમેન્ટ પણ અવશ્ય કરજો. અને આ જાગૃતિનો વિડીયો લોકોમાં વધુને વધુ શેર કરજો. જેમ તમે તમારા મોબાઈલને અપડેટ કરો છો સમયાંતરે, એવી રીતે સાચી સમજણને અપડેટ કરવાનો સમય આવી ગયો છે. તથા અમારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો. પ્રણામ.